થી મને ફેર નહીં, ત્યાં બી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે, બધી જગ્યાએ મળે છે. એટલે એનાથી મને કઈ વાંધો નથી. પણ અમારા લોકોને અવાજ દબાઈ જાય છે. કોણ કામદાર માટે બોલશે, પછી કોણ આદિવાસી માટે બોલશે? આમાં તો ખાલી એક જ દિવસ જોબ માટે હવે સાહેબ, એ દિવસે જ વાત બરાબર છે, પણ તમે બોલો જ છો, એને અમારો અવાજ દબાવી દેવી યાર. ઘરે રાતે પોલીસ મોકલી આપો. અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથાભારે અસામાજિક તત્વો છે કે રાતે પોલીસ પેરોલ મૂકી દો? આપણે જે દિવસે હવે આ નીકળ્યા તો ઘરમાંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને, આખો માર્ચ કરીને, મોરચો લઈને. તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી તારીખ આ લોકો કાલે ઉઠીને અમારા હમણાં આયોજનોના કામો ચાલુ થવાના, મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે, એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. એવું થોડું છે? અમે એફઆઈઆર કરી છે, આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે ને ના હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી નાખે. તો પછી યાર આવું થોડું હોય. અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે. આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું ક્યારેય નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું. ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર, અમારા આખા કાર્યકરો જેલોમાં, ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ, બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી